ભગવાન આત્માની દૃષ્ટિનું જે વિધાન છે, ગુણગુણી એકરૂપ જે તત્વ જે છે એની દૃષ્ટિ કરતાં સંકિત થાય છે. આવી અદ્ભુત વાત, અલૌકિક વાત પૂજ્ય ગુરુદેવશ્રી પાસેથી આપણને મળે છે. વસ્તુનું વિધાન એવું છે કે ભેદથી વસ્તુને સમજાવવામાં આવે છે, પરંતુ સ્વાભાવિક અભેદ એવી વસ્તુને દ્રષ્ટિ અભેદ ઉપર દ્રષ્ટિ જતાં જ અભેદનું જ્ઞાન શ્રદ્ધાન થાય છે. સમજાવાય છે ભેદથી અને સમજાય છે અભેદથી. કારણ કે સમજાવવાનું બીજું કોઈ વિધાન નહીં હોવાને કારણે વ્યવહાર દ્વારા સમજાવવામાં આવે છે. ભેદ ઉપજાવીને વ્યવહાર માત્રથી એવો ઉપદેશ દેવામાં આવે છે કે આત્મામાં જ્ઞાન છે, દર્શન છે, ચારિત્ર છે. પરંતુ એ જ્ઞાન દર્શન ચારિત્રમય આત્મા છે, એટલે એકરૂપ આત્મા છે. એ એકરૂપ આત્માનું લક્ષ થતાં જે પરિણામ ઉત્પન્ન થાય એનું નામ સંકિત છે. અને એ એકરૂપ આત્માનું લક્ષ થાય છે કેવી રીતે? તો કે ભેદ ઉપર દૃષ્ટિ ન જતાં અભેદ સ્વભાવથી જે અભેદ છે એવી જે વસ્તુ છે, એવું જે પરમાત્મા તત્વ છે, એવું જે પોતે છે, એની ઉપર દૃષ્ટિ જાય તો અનુભૂતિ થાય ને થાય. વિધાન બહુ સહેલું છે, બહુ સરળ છે. કારણ કે અનાદિ અનંતકાળની જો વ્યવસ્થાનો વિચાર કરીએ તો સમ્યક દર્શનનું જે વિધાન જે છે, એટલે કે સમ્યક દર્શનની વિધિ જે છે એ અનાદિ અનંતકાળની અંદરમાં એક સમાન જ હોય છે. આજ મનુષ્યને સમ્યક દર્શન કરવા માટે ખૂબ મહેનત કરવી પડે, અને તિર્યંશ વગર મહેનત સમ્યક દર્શન કરી લે. નારકીને તીવ્ર પ્રતિકૂળતા હોય તો ખૂબ વધારે મહેનત કરવી પડે, અને દેવોના ખૂબ અનુકૂળતા હોય તો સરળતાથી પ્રાપ્ત થઈ જાય એવું નથી. ગતિથી કોઈ ફરક નથી પડતો, સંયોગોથી કોઈ ફરક નથી પડતો. જેને હું પરમાત્મા છું એવું સમજાય છે એને અનુભૂતિ થઈ જાય છે. આટલું જ વિધાન છે. પોતાના ત્રિકાળી સ્વભાવનો અહમ થાય અને અનુભૂતિ થઈ જાય છે. વધારે ક્ષયોપસમ હોય તો જલ્દી થાય, ઓછો ક્ષયોપસમ હોય તો આકરું પડે, એવી વ્યવસ્થા નથી. સ્વભાવના લક્ષ્ય સ્વભાવનું જ્ઞાન શ્રદ્ધાન થાય છે. એ પોતાને પરમાત્મા તત્વ સમજે તો અહમ થતાં જ એની અનુભૂતિ થાય છે. એ વાત પૂજ્ય ગુરુદેવશ્રી આ દ્રષ્ટિના નિધાનની અંદરમાં કહે છે. અને કેવી રીતે કહે છે એ પણ આપણે ગુરુદેવશ્રીના જુદા જુદા બોલો દ્વારા સમજીએ. કારણ કે ગુરુદેવશ્રીએ 45 વર્ષ સુધી આપણને જે તત્વજ્ઞાનનો બોધ આપ્યો છે, એમાં દરેક પ્રવચનની અંદરમાં, ચાહે પંચાસ્તિકાઈ ઉપરનું હોય, ચાહે અષ્ટપાવડનું હોય, ચાહે નિયમસાર હોય કે સમયસાર હોય, અનુભવની વિધિ તો એક સરખી લગાતાર આવે કે દ્રવ્યની દૃષ્ટિ કરતાં અનુભૂતિ થાય છે. તું દ્રવ્યની દૃષ્ટિ કર તો અને અનુભવનો પ્રયત્ન કર, એવું ક્યાંય નથી આવતું. દ્રવ્યની દૃષ્ટિ થતાં અનુભવ થાય છે. એ દ્રવ્યની દૃષ્ટિ થાય તો અનુભવ થઈ જાય છે. અનુભવ માટેનો પ્રયત્ન નથી કરવો પડતો. ઉપદેશમાં એવું આવે કે તું આટલી મહેનત કર, આટલો પુરુષાર્થ કર, આટલો પ્રયત્ન કર, પણ એ બધા ઉપદેશના વચનો છે. સિદ્ધાંતો એક પરમાત્મા તત્વ ઉપર દૃષ્ટિ જતાં સહજ માત્રની અંદરમાં અનુભૂતિ થાય છે. અને જો પૂજ્ય ગુરુદેવશ્રીને દૃષ્ટિના વિષયની જે સ્પષ્ટતા કરી છે, આ દૃષ્ટિના નિધાનની અંદરમાં અંતિમ પૃષ્ઠ છે પાછળનું, એનું મથાળું છે દૃષ્ટિનો વિષય. એનો જો એક વખત આપણે સ્વાધ્યાય કરીએ તો વાત ખ્યાલમાં આવી જશે કે દૃષ્ટિનો વિષય શું છે. વાંચીએ એકવાર, પછી આપણે પાછા મૂળ પુસ્તકમાંથી લેશું. વસ્તુ ત્રિકાળી છે, તેના આશ્રયે નિર્મળ પર્યાય થાય છે. વસ્તુ ત્રિકાળી છે, તેના આશ્રયે નિર્મળ પર્યાય થાય છે. આશ્રય એટલે શું? હું પરમાત્મા છું એવા વિશ્વાસે નિર્મળ પર્યાય થાય છે. બસ એનું નામ આશ્રય છે. પરિણામે જેવો ત્રિકાળી પરમાત્મા છે એવો નિર્ણય કર્યો, એણે દ્રવ્યનો આશ્રય લીધો એમ કહેવાય છે. પર્યાયના આશ્રયે પર્યાય નિર્મળ થતી નથી. પછી એ પર્યાય સમ્યક દર્શનની હોય તો એના આશ્રયે નવું સમ્યક દર્શન થતું નથી. પર્યાયના આશ્રયે પર્યાય નિર્મળ થતી નથી. ગુરુના વચન પ્રત્યે લક્ષ જાય છે ત્યાં સુધી નિમિત્ત. ગુરુના વચન પ્રત્યે લક્ષ જાય છે ત્યાં સુધી નિમિત્ત. શાસ્ત્ર, ગુરુ અને જ્ઞાન બધું વિનાશી. ગુરુ પ્રત્યે લક્ષ જાય, શાસ્ત્ર પ્રત્યે લક્ષ જાય, એના પ્રત્યેનું લક્ષ થતાં જે જ્ઞાન ઉત્પન્ન થાય એ ઇન્દ્રિય જ્ઞાન, બધું વિનાશી, બધું વિનશ્વર. પણ ધ્રુવ તરફ દ્રષ્ટિ કરે તો જ્ઞાન અવિનાશી થાય છે. ધ્રુવ તરફ દ્રષ્ટિ કરે તો જ્ઞાન અવિનાશી થાય છે. અનુભવ અને સમ્યક દર્શન
અવસ્થા છે તેને અને આત્માને ત્રિકાળી સંબંધ નથી. ધ્રુવ અને પર્યાયને ત્રિકાળી સંબંધ નથી. એ પર્યાય દ્રવ્યનું લક્ષ કરે છે એટલે અનુભવ થાય છે, સમ્યક દર્શન થાય છે. એ અવસ્થા છે. એ અવસ્થાને આત્માને ત્રિકાળી સંબંધ નથી, ક્ષણિક સંબંધ છે. જ્યારે એ દ્રવ્યનું લક્ષ કરે છે ત્યારે નવું ઉત્પન્ન થતું ક્ષણિક અભેદ છે. નવું ઉત્પન્ન થતું ક્ષણિક અભેદ છે. પણ જેમ દ્રવ્ય અને ગુણ સ્વાભાવિક અભેદ છે એમ દ્રવ્ય અને પર્યાય સમ્યક દર્શનના સમયે પણ અનુભવની પર્યાયમાં પણ એવી રીતે અભેદ થતા નથી. ભેદ વિકલ્પ નથી અનુભવના સમયે. માટે જે અનુભવમાં આવે છે એ આત્મા છે. આ દ્રવ્ય છે ને આ પર્યાય છે એવો ભેદ નથી પડતો, કારણ કે વિકલ્પ નથી, કારણ કે નિર્વિકલ્પતા છે. પરંતુ એ બંનેને ત્રિકાળી સંબંધ નથી. ત્રિકાળીને અને સમ્યક દર્શનને સંબંધ નથી, કેમ કે અવસ્થા બદલી જાય છે. હવે કે છે દર્શન નિમિત્તનો સ્વીકાર કરતું નથી. દર્શન જે છે, શ્રદ્ધા જે છે એ નિમિત્તનો સ્વીકાર કરતો નથી, કારણ કે શ્રદ્ધાની ભાષા જે છે એ એમ હોય છે કે હું પરમાત્મા છું, પરમાત્મા મારું કારણ છે એવું શ્રદ્ધા સ્વીકારતું નથી. શ્રદ્ધા નિમિત્તને સ્વીકારતું નથી, પરંતુ બાદમાં ઉપચારથી નિમિત્ત કહેવાય છે. અનુભવ થઈ જાય તો આત્માના કારણે અનુભૂતિ થઈ, ગુરુદેવને કારણે સમ્યક દર્શન થયું, એવો ઉપચારથી નિમિત્તની વાતો આવે છે. પણ એ ઉપચાર છે, વાસ્તવિકતા નથી. જ્યારે કાર્ય થાય ત્યારે નિમિત્ત ઉપર ઉપચાર આવે છે કે ભાઈ નિમિત્તમાં કોણ હતું? તો કે ગુરુદેવ હતા. અંદરમાં કોણ હતું? તો કે પોતાનો આત્મા હતો. એ નિમિત્ત ઉપચારથી કહેવાય છે. જ્ઞાન નિમિત્તને જાણે છે, દર્શન નિમિત્તને સ્વીકારતું નથી અને જ્ઞાન નિમિત્તને જાણે છે. જ્ઞાનનું કામ જાણવાનું છે તો આ નિમિત્ત છે એવું જાણે છે, પણ દર્શન નિમિત્તને સ્વીકારતું નથી. એ તો એમ કહે છે કે હું શ્રદ્ધેય તત્વ છું. એ શ્રદ્ધાને નથી સ્વીકારતી. શ્રદ્ધેય તત્વ શ્રદ્ધાને નથી સ્વીકારતી, નિમિત્તને સ્વીકારવાનો તો પ્રશ્ન જ નથી. પરંતુ બાદમાં ઉપચારથી નિમિત્ત કહેવાય છે. જ્ઞાન નિમિત્તને જાણે છે. દર્શનના કાળે નિમિત્ત નથી, પાછળથી નિમિત્ત કહેવાયું. કેટલી વસ્તુ ચોખ્ખી છે, કેટલી સ્પષ્ટ છે કે જેની અંદરમાં બીજો વિચાર આત્માર્થીને ન કરવો પડે, એને ક્યાંય પણ લંબાણ ન કરવું પડે. સંક્ષિપ્તની અંદરમાં સીધો વસ્તુમાં આવી જાય એવી વ્યવસ્થા છે. પોતાનો સ્વભાવ હંમેશા સરળ જ હોય છે. એ વસ્તુ ઉપર આવે તો વસ્તુ તો પ્રત્યક્ષ છે, વિદ્યમાન છે. એટલે કે છે દર્શનને નિમિત્ત હોતું જ નથી. પાછળથી નિમિત્ત કહેવાયું. નિમિત્તને રાગ વડે જાણે છે ત્યાં સુધી જ્ઞાન વિનાશી અનિત્ય છે. તે અવિનાશીને લાભ કરતું નથી. જ્યાં સુધી નિમિત્તની ઉપર દ્રષ્ટિ જાય ત્યાં સુધી રાગ, પછી દેવ પ્રત્યેનો રાગ હોય, ગુરુ પ્રત્યેનો રાગ હોય, શાસ્ત્ર પ્રત્યેનો રાગ હોય. જ્યાં સુધી રાગ ઉપર દ્રષ્ટિ છે ત્યાં સુધી જ્ઞાન વિનાશી અનિત્ય છે. તે અવિનાશીને લાભ કરતું નથી. તે તો પૂર્વનો ઉઘાડ છે, સ્વયંપસમ છે, ધારણા છે, પૂર્વનો ઉઘાડ છે. પોતે જ જ્યારે સ્વયંની તરફ ઢળીને નિર્ણય કર્યો ત્યારે તેને નિમિત્ત કહેવાય છે. સ્વયં પોતે ઢેળો સ્વભાવ તરફ હું પરમાત્મા છું એવો નિર્ણય કર્યો ત્યારે એને નિમિત્ત કહેવાય છે. જે સમયે અવિનાશી જ્ઞાન થાય છે તે સમયે નિમિત્તનો પ્રશ્ન જ રહેતો નથી. કારણ કે ત્રિકાળી ઉપર લક્ષ જાય છે ત્યારે એ ત્રિકાળ ઉપાદાન છે, અને જે પર્યાય એમ કહે છે કે હું આત્મા છું એ ક્ષણિક ઉપાદાન છે. એ બંને સ્વતંત્ર સત છે, ત્યારે નિમિત્તનો પ્રશ્ન જ નથી. પાછળથી નિમિત્ત નામ પડે છે. જેમ અનુભૂતિ થાય ત્યારે આગલા સમયના વિકલ્પને અપૂર્વ પક્ષ કહેવાય છે અથવા યથાર્થ નિર્ણય કહેવાય છે. એવી રીતે અહીંયા અનુભવ થઈ જાય પછી નિમિત્ત નામ પડે છે. અનુભૂતિના સમયે જેની ઉપર લક્ષ જાય છે એનું કોઈ નિમિત્ત હોતું નથી. તો હું છું બસ. જ્ઞાન સામાન્ય તરફ ઢળી ગયું કે તરત સંસાર છૂટી ગયો. સંસાર છૂટવાનું કારણ દ્રવ્ય પોતે જ છે. જ્ઞાન થયા બાદ નિમિત્ત કહેવામાં આવે છે. જ્ઞાન થયા બાદ નિમિત્ત કહેવામાં આવે છે. ધ્રુવ શક્તિ સાધ્ય છે, મોક્ષ સાધ્ય નથી.
આખું મુમુક્ષુ જગત મોક્ષને લક્ષ્ય બનાવીને બેઠું છે કે ભાઈ આપણે તો એક મોક્ષ છોડીને બીજું કાંઈ નથી જોતું. ગુરુદેવ શ્રી કહે છે કે ધ્રુવ શક્તિ સાધ્ય છે, ધ્રુવ સ્વભાવ સાધ્ય છે, મોક્ષ સાધ્ય નથી. કારણ કે મોક્ષ એક સમયની પર્યાય છે, પર્યાય સાધ્ય હોઈ શકે નહીં. ત્રિકાળી દ્રવ્ય સાધ્ય છે. જે ત્રિકાળી દ્રવ્યને સાધ્ય બનાવે છે, લક્ષ્ય બનાવે છે કે હું ત્રિકાળી છું, એને મોક્ષ થાય છે એ જુદી વાત, પણ મોક્ષ સાધ્ય નથી. જેનું લક્ષ્ય પરિણામ છે એ પર્યાય દ્રષ્ટિ કહેવાય છે. પછી એ સમ્યક દર્શનની પર્યાય હોય, અપ્રમત અવસ્થાની પર્યાય હોય કે મોક્ષની પર્યાય હોય, એ પર્યાય દ્રષ્ટિ મિથ્યા દ્રષ્ટિ. આ વાત એને સમજાવી જોઈએ. એટલે કે છે જો ધ્રુવ શક્તિ સાધ્ય છે, મોક્ષ સાધ્ય નથી. મોક્ષ પ્રગટ થાય છે, પ્રગટ અપ્રગટ પર્યાયમાં થાય છે. પ્રગટ અને અપ્રગટ અત્યારે અપ્રગટ છે અને પછી પ્રગટ થયું તો પર્યાયમાં પ્રગટ ને અપ્રગટ છે. વસ્તુમાં પ્રગટ અપ્રગટ નથી, વસ્તુ તો પ્રત્યક્ષ છે. ધ્રુવ નિત્ય પ્રગટ જ છે. પ્રગટ અને અપ્રગટ, આવિર્ભૂત અને તિરોભૂત એ પર્યાયની વાત છે. વસ્તુ તો સદાય પ્રગટ જ છે. ધ્રુવ નિત્ય પ્રગટ જ છે. એમ કહેવામાં આવે ને કે તારી દ્રષ્ટિમાં ભગવાન આત્માને આવિર્ભૂત કર તો રાગાદીનો તિરોભૂત થઈ જશે. આ આવિર્ભૂત અને તિરોભૂત પર્યાયની વાત છે. પ્રગટ અને અપ્રગટ પર્યાયની વાત છે. રાગ અને વિતરાગ પર્યાયની વાત છે. ખરેખર વસ્તુ તો પ્રગટ જ છે, પ્રત્યક્ષ જ છે, હાજરા હજુર જ છે, વિદ્યમાન જ છે. જીવને એ વાતનો વિશ્વાસ નથી આવતો. એ વાતના વિશ્વાસની આવશ્યકતા છે. મોક્ષ પ્રગટ થાય છે અને હું પ્રગટ છું. તો જે પ્રગટ છે એ હું છું, જે પ્રગટ થાય છે એ પર છે. જે અનાદિ અનંત છે તે હું છું, જે ઉત્પન્ન થાય છે તે હું નથી. સમ્યક દર્શનની પર્યાય ઉત્પન્ન થાય છે તો હું નથી. મોક્ષ માર્ગની પર્યાય ઉત્પન્ન થાય છે તો હું નથી. મોક્ષ ઉત્પન્ન થાય છે તો હું નથી. જે અનાદિ અનંત છે તે હું છું, થાય છે તે હું નથી. જે થાય છે તે હું નથી, જે છે તે હું છું. ભગવાન આત્મા છે તે હું છું, સંકિત થાય છે તે હું નથી. એટલે જેને સંકિત ઉપર દ્રષ્ટિ હોય છે એને સંકિત થતું નથી. ભગવાન આત્મા ઉપર દ્રષ્ટિ હોય છે એને સંકિત થાય છે. કરવાની તો વાત જ નથી, અનુભવ કરવાની વાત જ નથી. એણે અનાદિકાળથી અનુભવ કરવાનો પ્રયત્ન કર્યો છે માટે અનુભવ નથી થયો. મિથ્યા દર્શનને ટાળવાનો પ્રયત્ન કર્યો છે માટે સમ્યક દર્શન નથી થયું. એની દ્રષ્ટિ પર્યાય ઉપર કાં તો એ અશુદ્ધતાને ટાળવામાં ને કાં શુદ્ધતાને પ્રગટ કરવામાં. એ આત્મા છું એવું ચિંતન, વિચાર, ઘોલન પણ સમ્યક દર્શન થાય માટે કરે છે. એ દ્રષ્ટિ પર્યાય દ્રષ્ટિ હોવાને કારણે, એ અભિપ્રાયમાં પર્યાય દ્રષ્ટિ હોવાને કારણે આત્મા પ્રગટ પ્રત્યક્ષ હાજરા હજુર હોવા છતાં પણ એની અંદરમાં એકત્વ થઈ શકતું નથી. એનું એકત્વ પર્યાયમાં છે. જેને પર્યાયમાં કાંઈક જોઈએ છીએ એનું એકત્વ પર્યાયમાં છે, એકત્વ દ્રવ્યમાં નથી. અને અનુભૂતિ એને જ થાય છે જેને દ્રવ્યમાં એકત્વ થાય છે. આજે પૂજ્ય ગુરુદેવશ્રીના પૂરા પ્રવચનમાં એ વાત હતી. જ્ઞાન અને જ્ઞાની બે નથી, એક છે. ધન અને ધની તો બે છે, પણ જ્ઞાન અને જ્ઞાની બે નથી, એક છે. સ્વાભાવિક અભેદ છે, એક રૂપ વસ્તુ છે. હવે એક રૂપ વસ્તુને વસ્તુથી જોવે તો કે છે ને સંસાર છૂટવાનું કારણ દ્રવ્ય પોતે જ છે. જ્ઞાન થયા બાદ નિમિત્ત કહેવામાં આવે છે. ધ્રુવ શક્તિ સાધ્ય છે, મોક્ષ સાધ્ય નથી. મોક્ષ પ્રગટ થાય છે, પ્રગટ અપ્રગટ પર્યાયમાં થાય છે. ધ્રુવ નિત્ય પ્રગટ જ છે. પ્રગટ અપ્રગટનો સવાલ વસ્તુમાં છે જ નહીં. પ્રગટ અપ્રગટનો સવાલ વસ્તુમાં છે, સવાલ જ નથી. વસ્તુની અંદરમાં તો પ્રગટ અપ્રગટ છે ને, પણ એનો સવાલ જ ઉત્પન્ન નથી થતો કે અત્યારે અવ્યક્ત છે, હવે એની દ્રષ્ટિ કરશું તો વ્યક્ત થશે. એ પ્રશ્ન જ નથી.
છે ને, પ્રગટ અપ્રગટનો સવાલ વસ્તુમાં છે જ નહીં. વસ્તુ સાધ્ય, નિર્ણય વ્યવહારે સાધન. ધ્રુવ લક્ષમાં આવવાથી નિર્મળ અવસ્થા સહજ પ્રગટે છે. એને પ્રગટાવવાનો પ્રયત્ન હોતો જ નથી, સહજ પ્રગટે છે. ધ્રુવ લક્ષમાં આવવાથી નિર્મળ અવસ્થા સહજ પ્રગટે છે. પુરુષાર્થ કરવો પડતો નથી. એ અનાદિકાળથી પુરુષાર્થ કરે છે આત્માને પ્રાપ્ત કરવાનો. પ્રભુ એ વિધાન નથી વિધિનું. તત્વના હૃદયને તું સમજો નથી પ્રભુ. પુરુષાર્થ થાય છે એ જુદી વાત, કરવાનો નથી. હું પરમાત્મા છું એવું લક્ષ ગયું, એ અનંતો સવડો પુરુષાર્થ છે. જેવો પોતાનો સ્વભાવ છે એવો નિર્ણય કરે એ અનંતો સવડો પુરુષાર્થ. અને છે પોતે જ્ઞાનમય આત્મા અને કે મારામાં રાગ થાય છે એ અનંતો અવળો પુરુષાર્થ. પુરુષાર્થ એટલે બીજું શું? કાંઈ ન કરવું એનું નામ પુરુષાર્થ. જેવું છે એવું સ્વીકારવું એનું નામ પુરુષાર્થ. અકર્તા ભાવે રહેવું એનું નામ પુરુષાર્થ. તેમાં પુરુષાર્થ આવ્યો ક્યાંથી? પોતે પરિપૂર્ણ પરમાત્મા છે એવું એણે સ્વીકાર્યું નથી, એ સ્વીકાર્યું એનું નામ પુરુષાર્થ. પોતે સ્વભાવથી પ્રભુ છે, એ પ્રભુ છે એવું સ્વીકાર્યું એનું નામ પુરુષાર્થ. એને એમ થાય છે કે હું તો પામર છું, સંસારી છું ને પ્રભુ થવું છે. હવે સંસાર છે અને પ્રભુ થવું છે, બંને પર્યાય દ્રષ્ટિ. એટલે એણે પોતાના આત્માને અપ્રગટ માન્યો અને સંસારને પ્રગટ માન્યો. પ્રગટ અપ્રગટનો પ્રશ્ન જ નથી, સવાલ જ નથી. છે ધ્રુવ લક્ષમાં આવવાથી નિર્મળ અવસ્થા સહજ પ્રગટે છે. એમનો કીધું પ્રયત્નથી પ્રગટે છે. પુરુષાર્થ કરવો પડતો નથી. બધાને તો પ્રશ્ન એ છે કે ધ્યાન કેવી રીતે કરવું, પુરુષાર્થ કેવી રીતે થાય. પ્રભુ તને ધ્યાન દેખાય છે ને તો તું ધ્યેયનો અભિનય કરે છે, અનાદર કરે છે, ધ્યાન કોઈ દિવસ નહીં થાય. દેખાય છે ધ્યાનને, ધ્યેય નથી દેખાતું. તો એ ધ્યાનના લક્ષની અંદરમાં ધ્યેયનો અનાદર થાય છે એ તને ખબર નથી પડતી. પ્રભુ જે ધ્યાન વિનશ્વર છે, જે ધ્યાન નાશવાન છે એનું હું શું કરું? હું પરમાત્મા તત્વ, ત્રિકાળી તત્વ, ધ્રુવ તત્વ, એકરૂપ રહેનારું તત્વ એ હું છું. ધ્યાનનું મારે કામ શું છે? ધ્યાન સહજમાં થતી વ્યવસ્થા છે, કરવામાં આવતી વ્યવસ્થા નથી. એ હંમેશા ધ્યાન માટેનો પ્રયત્ન કરે છે. ધ્યેયની પ્રીતિમાં, ધ્યેયની રુચિમાં, ધ્યેયના પ્રેમમાં ધ્યાન સહજ માત્રમાં થાય છે. એનાથી એને બહાર આવવું નથી ગમતું, તેનું નામ ધ્યાન છે. એટલે કે છે કે ધ્રુવ નિત્ય પ્રગટ જ છે. પ્રગટ અપ્રગટનો સવાલ વસ્તુમાં છે જ નહીં. વસ્તુ સાધ્ય, નિર્ણય વ્યવહાર સાધન. એટલે જ્યારે સાચો નિર્ણય હોય છે ત્યારે વસ્તુને એણે સાધ્ય કરી એમ કહેવાય છે. ધ્રુવ લક્ષમાં આવવાથી નિર્મળ અવસ્થા સહજ પ્રગટે છે. પુરુષાર્થ કરવો પડતો નથી, પુરુષાર્થ સહજ થઈ જાય છે. પર્યાયનો આશ્રય શું? આશ્રય તો સ્વભાવનો જ. અને ખરેખર તો ગુરુદેવ શ્રી 320મી ગાથાની અંદરમાં એમ કે છે કે પર્યાય દ્રવ્યનો આશ્રય લે છે એમ પણ નથી. એ પર્યાય સત હોવાને કારણે એ સ્વયં હું પરમાત્મા છું એવી ઘોષણા કરે છે. અને દ્રવ્યના આશ્રયની જરૂરત છે નહીં, કારણ કે એ સ્વતંત્ર સત છે. દ્રવ્યને કારણે જો અનુભૂતિ થતી હોય તો દ્રવ્ય તો અનાદિથી છે. દ્રવ્ય સદાય અકારણ છે. પર્યાય એને કારણ બનાવે છે. તો કાર્યનો જ્યારે જન્મ થયો ત્યારે દ્રવ્ય કારણ છે અને પર્યાય કાર્ય છે. એવો વ્યવહાર લાગુ પડે છે, એવો ઉપચાર લાગુ પડે છે. વસ્તુમાં એવું નથી. ધ્રુવ અને મોક્ષ બંનેને સાધ્ય માનતા તો બે ભંગ પડી જાય. ધ્રુવ પણ સાધ્ય અને મોક્ષ પણ સાધ્ય. દ્રવ્ય દ્રષ્ટિએ ધ્રુવ સાધ્ય અને પર્યાયની અપેક્ષાએ મોક્ષ સાધ્ય, એમ જેની દ્રષ્ટિમાં છે એને બે ભંગ પડી જાય છે. દર્શનનો વિષય ભંગ નથી.
સમ્યક દર્શન કે કેવળ જ્ઞાન પ્રગટે તે નિશ્ચયથી આદરણીય નથી. સમ્યક દર્શન કે કેવળ જ્ઞાન પ્રગટે તે નિશ્ચયથી આદરણીય નથી. સાધ્ય સાધનનો ભેદ નિશ્ચયમાં છે જ નહીં. ભેદ ઉપર જોર જાય તો અભેદ ઉપર જોર આવતું નથી. આનું નામ દ્રષ્ટિનો વિષય છે. પૂજ્ય ગુરુદેવશ્રી આ વાત જેટલી સ્પષ્ટ કરી છે એની અંદરમાં કોઈને કિંતુ પરંતુની ક્યાંય જગ્યા નથી, કોઈ અવકાશ નથી. ખાલી શાંતિથી એને ગુરુદેવ જે કહે છે, જ્યાંથી કહે છે ત્યાંથી વાત એને સાંભળવી જોઈએ. દરેક પ્રવચનની અંદરમાં દ્રવ્ય દ્રષ્ટિનો વિષય અત્યંત સ્પષ્ટ આવે છે કે દ્રવ્યની દ્રષ્ટિ કરતાં અનુભૂતિ થાય છે. તું અનુભૂતિ કરે એ ઉપદેશ જ નથી, અનુભૂતિ થાય છે. તે અનુભૂતિ થવાની સહજ વ્યવસ્થા છે. એના માટેનો પ્રયત્ન નથી હોતો, એના માટેનો પુરુષાર્થ નથી હોતો, મોક્ષ માટેનો પુરુષાર્થ નથી હોતો. લક્ષ દ્રવ્ય ઉપર હોય છે તો જે પરિણામ થાય છે એનું નામ અનુભૂતિ છે, એનું નામ સમકિત છે. સમકિત સાચા અર્થમાં કહીએ ધર્મ, તો ધર્મ તો મફતમાં જ ઉત્પન્ન થાય, એના માટેનો પ્રયત્ન ન હોય. ધર્મ એટલે ફળ. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર ફળ છે. અને ફળ માટે કોઈ દિવસ મહેનત હોતી નથી. કોઈ પણ ઝાડો એના ફળ પકાવવામાં કોઈને મહેનત નથી કરવી પડતી. એ આપોઆપ પાકે છે, સહજ પાકે છે. એમ સમકિત સહજ પ્રગટ થાય છે. એના માટેનો પ્રયત્ન નથી હોતો. પ્રયત્ન હોય છે ધ્રુવમાં અહમ, ધ્રુવમાં એકત્વ, ધ્રુવની રુચિ, ધ્રુવનો ઉલ્લાસ, ધ્રુવની મહિમા, ધ્રુવનું એકત્વ. એની કિંમત છે. હવે ગુરુદેવશ્રીના બોલના માધ્યમથી જોઈએ કે વસ્તુ કેટલી સહેલી છે. 13 નંબરનો બોલ છે, જેમ કૂતરાને કાનમાં કીડા પડે ને તેનું લક્ષ વારંવાર ત્યાં જ ગયા કરે, તેમ જેને આત્મા પ્રાપ્ત કરવો છે તેનું લક્ષ વારંવાર આત્માની સન્મુખ ગયા કરે. ચેન ન પડે. કાનમાં કીડો પીડો હોય તો કૂતરાને ચેન ન પડે. ન્યા જ લક્ષ જાય, ન્યા જ લક્ષ જાય, ન્યા જ લક્ષ જાય. એમ જેને આત્માની પ્રીતિ હોય, આત્મા જેને પ્રાપ્ત કરવો છે તેનું લક્ષ વારંવાર આત્માની સન્મુખ ગયા કરે, આત્માની ધૂન ચાલ્યા કરે. બીજી ધૂન તો અનંતકાળથી ચડી ગઈ છે, તો એકવાર આત્માની ધૂન તો જગાડ અને 6 માસ તો પ્રયત્ન કર. સમય મર્યાદા આપી દીધી, 6 માસ. અને આ 6 માસ વધારેમાં વધારેનો સમય છે, પ્રમાદી માટેનો સમય છે. બાકી તો કામ એક સમયમાં થાય છે. 6 માસ તો પ્રયત્ન કર. વારંવાર અંતર્મુક્તાનો પ્રયત્ન કરતો જરૂર તને આત્માની પ્રાપ્તિ થશે, જરૂર તને આત્માની પ્રાપ્તિ થશે. હવે આમાં એને કિંતુ પરંતુ આવે છે. એ ગુરુદેવની વાતનો પણ વિશ્વાસ નથી કરતો. તને આત્માની ધૂન તો લાગવી જોઈએ ને. જે વસ્તુ જોઈએ છે એની ધૂન લાગવી જોઈએ, એની પાછળ પડવું જોઈએ. લૌકિકની અંદરમાં આપણને જે વસ્તુ જોઈએ છે એની પાછળ આપણે પડીએ છીએ. પૈસા જોઈએ છે તો પૈસાની પાછળ, બહારની કોઈ વસ્તુ જોતી હોય તો એ વસ્તુની પાછળ, જગા જોતી હોય તો જગાની પાછળ. તને આત્મા જોઈએ છે તો આત્માની પાછળ પડ. તને એની ધૂન લાગવી જોઈએ. વારંવાર એનો જ લક્ષ્ય, હું પરમાત્મા, હું પરમાત્મા, હું પરમાત્મા, હું પરમાત્મા, એવું અંતરંગમાં ચાલ્યા જ કરે, ચાલ્યા જ કરે. ભેદ જ્ઞાનનો પ્રયત્ન એને કરવો ન પડે. એ એટલો બધો સહજ થઈ જાય કે એ તત્વ નિર્ણય એને ભગવાન આત્મા તરફ વારંવાર લઈ જાય. એટલે તત્વ નિર્ણય કરવો એને બહુ જરૂરી છે. એકવાર આત્માની ધૂન તો જગાડે, એકવાર. બીજી વાર તારે ધૂન નહીં જગાડવી પડે, પછી તો તું ધૂનનો ધની થઈ જઈશ. એકવાર આત્માની ધૂન તો જગાડ અને 6 માસ તો પ્રયત્ન કર. જરૂર આત્માની પ્રાપ્તિ થશે. સ્વભાવ પોતે છે, સ્વભાવ સરળ છે. હું પરમાત્મા છું એવો વિશ્વાસ કરે અને પરમાત્મા જવાબ ન આપે તો 14 બ્રહ્માંડને શૂન્ય થવું પડે, લોકને શૂન્ય થવું પડે, 6 દ્રવ્યનો નાશ થાય.
હું સ્વયં પોતે પરમાત્માને હું પરમાત્મા એવો નિર્ણય કરું, વિશ્વાસ કરું, શ્રદ્ધાન કરું અને એ પરમાત્મા જવાબ ન આપે, એવું 3 કાળમાં બનતું જ નથી. 3 કાળમાં બનતું નથી. પણ હા, અભિપ્રાયની અંદરમાં પર્યાયને રાખે, સમ્યક દર્શનને રાખે અને પછી અનંત કાળ હું પરમાત્મા છું એમ વિચાર કર્યા કરે તો એ જવાબ નહીં આપે તો નહીં જ આપે. કારણ કે એ પ્રમાણિકતાને જવાબ આપે છે, બેઈમાનીને જવાબ નથી આપતો. એની દ્રષ્ટિ હોય પર્યાય ઉપર, પર્યાયની અંદરમાં કાંઈ પ્રગટ કરવા માટે, સમર નિજરા પ્રગટ કરવા માટે હું પરમાત્મા છું, હું પરમાત્મા છું, હું પરમાત્મા છું, તેની પર્યાય દ્રષ્ટિ કાયમ છે. પર્યાય દ્રષ્ટિ રાખીને દ્રવ્ય દ્રષ્ટિ થઈ શકતી નથી. દ્રષ્ટિ કાં તો પર્યાય ઉપર હોય ને કાં તો દ્રવ્ય ઉપર હોય. એણે હંમેશા પર્યાયને મહત્ત્વ આપ્યું છે. એને એમ છે કે દુઃખ તો પર્યાયમાં છે ને, તો દુઃખનો અભાવ પણ પર્યાયમાં થશે ને, સુખની પ્રાપ્તિ પણ પર્યાયમાં થશે ને. થશે કેવી રીતે? દ્રવ્યના લક્ષે. એટલે એ દુઃખને ટાળવા અને સુખને પ્રગટ કરવા હું પરમાત્મા છું એવું ચિંતન, વિચાર, ગોલન, મનન કરે છે. પણ એ પોતાની સાથે સેલ્ફ ચીટિંગ કરે છે, એને ખબર નથી પડતી. કારણ કે વસ્તુનું સ્વરૂપ જ એવું છે કે જેવું પોતાનું સ્વરૂપ છે એવું જાણે અને માને, એનાથી વિપરીત નહીં. હું પરિપૂર્ણ પરમાત્મા છું તો એ સ્વભાવે શુદ્ધ છે, ત્રિકાળ શુદ્ધ છે. તો જે ત્રિકાળ શુદ્ધ છે એને કઈ શુદ્ધતાની અપેક્ષા છે? જે સ્વભાવથી શુદ્ધ છે તો સ્વભાવથી શુદ્ધ છે, એને સમ્યક દર્શનરૂપી શુદ્ધતાની એને કઈ આવશ્યકતા છે? અને એ હંમેશા સમ્યક દર્શન પાછળ પડ્યો રહે છે. એને પ્રશ્ન એ જ રહે છે કે આપણે ખૂબ પ્રયત્ન કરીએ છીએ, ખૂબ પુરુષાર્થ કરીએ છીએ, પણ અનુભવ નથી થતો. તો તું પુરુષાર્થ અનુભવ થાય એના માટે કરે છે ને, માટે નથી થતો. કારણ કે હું પરમાત્મા છું એવો જે તારો અહેસાસ જે થવો જોઈએ, એવો જે વિશ્વાસ જે થવો જોઈએ, પ્રમાણિકતાપૂર્વક એ નથી. એ પર્યાયની અંદરમાં શુદ્ધતા થાય માટે હું શુદ્ધ છું. તો હું પર્યાયની અંદરમાં શુદ્ધતા થાય માટે હું શુદ્ધ છું કે સ્વભાવથી શુદ્ધ છું? જો સ્વભાવથી શુદ્ધ છું તો પર્યાયની અંદરમાં અશુદ્ધતા હોય કે શુદ્ધતા, મને એનાથી કોઈ અંતર પડતો નથી. એટલો એ પર્યાયથી નિષ્પ્ર થવો જોઈએ. એ પર્યાયથી નિષ્પ્ર નથી થતો. એમાં એ આશાને અપેક્ષા રાખીને બેઠું છે. ને આશાને અપેક્ષા રાખીને જ્યારે દ્રવ્ય છું હું તે હું છું એવું ચિંતન મનનને ઘોલન કરે છે તો એની અંદરમાં એ ભગવાન આત્મા જવાબ આપતો જ નથી. કારણ કે જે વસ્તુ જે સ્વભાવથી શુદ્ધ છે, વસ્તુ જે સ્વભાવથી વિતરાગમય છે, વસ્તુ જે સ્વભાવથી અનંત ગુણ સંપન્ન છે, એને શું જોઈએ છીએ? કાંઈ જ નથી જોતું. અને તમને કંઈક જોઈએ છીએ માટે હું શુદ્ધ છું, તો તમે એ સ્વભાવનો અનાદર કરો છો, અવિવેક કરો છો, વિરાધના કરો છો, એ કલંક છે. અભિપ્રાયની અંદરમાં પર્યાયની મુખ્યતા રહી, અભિપ્રાયની અંદરમાં પરમાત્મા તત્વની મુખ્યતા ન રહી હતી. જ્યારે અભિપ્રાયની અંદરમાં પરમાત્મા તત્વની મુખ્યતા નથી રહેતી ત્યાર પછીના એના જેટલા પ્રયત્ન છે એ બધા નિષ્ફળ છે, વ્યર્થ છે. એ અનંત કાળ સુધી હું પરમાત્મા છું એવું બોલ્યા કરે તો પણ જવાબ એને નહીં મળે. અને એક વખત એક સમય પ્રમાણિકતાથી સ્વભાવથી હું પરમાત્મા છું એવું નક્કી કરે, તત સમય તત ક્ષણ એને જવાબ મળશે. સોગાનીજીને એક દિવસમાં થયું એનું કારણ શું? ગુરુદેવને સમયસર હાથમાં આવ્યું અને થઈ ગયું એનું કારણ શું? પૂજ્ય બેનશ્રીને 17 વર્ષની ઉંમરે થઈ ગયું એનું કારણ શું? સ્વયં પોતે છે, એમની પાસે શાસ્ત્રો નહોતા, સમયસર નહોતું. તત્વનો આ પ્રકારનો અત્યારનો જેવો આપણને અભ્યાસ છે એવો અભ્યાસ નહોતો. આત્મસિદ્ધિ શાસ્ત્ર એની પાસે હતું શ્રીમદજીનું, અને ગુરુદેવની વાણી હતી. હું આત્મા છું એવું જ્ઞાનમાં લીધું તો અનુભૂતિ થઈ ગઈ. સોગાનીજી રાગ મારામાં થતો જ નથી, જુદો છે, જુદો છે ને જુદો કરવાનો પ્રશ્ન જ નથી. અને જ્ઞાન તે આત્મા, તો હું આત્મા છું એવો વિશ્વાસ થતા અનુભૂતિ થઈ ગઈ. એટલે આ માર્ગની અંદરમાં પ્રશ્ન ફક્ત અને ફક્ત અને ફક્ત વિશ્વાસનો અને શ્રદ્ધાનો છે, સમજણનો છે. કે હું જો એક તરફથી એમ કહું કે હું પરમાત્મા છું તો પરમાત્માને બીજા કેટલા પરમાત્મા જોઈએ? એને સ્થિરતા અને અસ્થિરતાની સાથે કંઈ સંબંધ જ નથી.
એનું નામ દ્રવ્ય દ્રષ્ટિ છે. અને કામ ફક્ત દ્રવ્ય દ્રષ્ટિનું જ છે, બીજું કોઈ કામ નથી. જેને દ્રવ્યની સત્તાનો વિશ્વાસ છે, એનું જોર છે, એનું વજન છે, એનું એકત્વ છે, એના પરિણામ ક્યાં જશે? અનુભવ ચોક્કસ થશે જ. અને તને આત્માની પ્રાપ્તિ થશે, જરૂર તને થશે. ગેરંટી આપે છે, 6 માસ અભ્યાસ કર. કારણ કે જો દોષની દ્રષ્ટિએ વિચાર કરીએ ને તો એના 2 દોષ છે. એક કરતા બુદ્ધિનો દોષ, કંઈક કરવાનો, પરપદાર્થનું કરવાનું, ત્યાંથી છૂટો તો રાગાદીને કરવાનું, ત્યાંથી છૂટો તો રાગને છોડવાનું, ત્યાંથી છૂટો તો જ્ઞાન કરવાનું, ત્યાંથી છૂટો તો આત્માનું લક્ષ કરીને અનુભૂતિ કરવાનું. તો એ ઠેઠ અનુભૂતિ સુધી કરતાપણું જેનું ચાલુ રહે છે તે કરતા બુદ્ધિનો દોષ છે. અને આ શ્રદ્ધાના જોરે એ વાત ઢીલી પણ પડે છે. તને થાય મારા આત્માને જાણવો છે, મારા આત્માનો અનુભવ કરવો છે. પ્રભુ તું આત્મા છો કે આત્માનો અનુભવ કરવો છે? તો એ આત્મા છું એનો અનુભવ કરવો છે, એનો મતલબ આત્મા અનુભવાઈ રહ્યો છે, એ વાતનો તને સ્વીકાર નથી. એટલે કર્તા બુદ્ધિ અને જ્ઞાતા બુદ્ધિ, આ 2 દોષ એના અનાદિના છે. ના બંને દોષ એક સાથે જાય છે. દ્રષ્ટિના વિષયની અંદરમાં, દર્શનની અંદરમાં હું પરમાત્મા, અને જ્ઞાનની અંદરમાં પણ પરમાત્મા માત્ર. જ્ઞાન અને શ્રદ્ધા બંને પરમાત્મા માત્ર હું છું એવો વિશ્વાસ કરે છે. યુગ પદે બંને જણા ત્રિકાળી ધ્રુવ પરમાત્મા પ્રત્યે ઝૂકે છે, ત્યારે એ પરિણામની અંદરમાં નિયમથી અનુભૂતિ હોય છે. એ સમ્યક એકાંતમાં આવવો જોઈએ. અને સમ્યક એકાંત એટલે દ્રષ્ટિનો વિષય. આજ દિવસ સુધી સમ્યક એકાંતના પક્ષમાં નથી આવ્યો, કારણ કે એ નિશ્ચયની વાતથી જ ગભરાય છે. પણ અનુભૂતિ તો પર્યાયમાં પ્રમાણનો લોપ થઈ જશે. પ્રભુ પ્રમાણનો લોપ નહીં થાય, પ્રમાણ જ્ઞાન થઈ જશે. જે પ્રમાણના લોપની વાત કરે છે ને, પર્યાયના અભાવથી, પર્યાયથી રહિત, પ્રમતા પ્રમતથી રહિત એવો ભગવાન આત્મા છે એમ નક્કી કરતાં પ્રમાણનો લોપ થશે. લોપ નહીં થાય, પ્રમાણનો લાભ થશે, પ્રમાણ જ્ઞાનનો. આત્માની અનુભૂતિ થશે પ્રભુ તને. વિશ્વાસ કર જ્ઞાનીઓના વાતની. જે લોકો જે માર્ગ ઉપર ચાલ્યા છે અને માર્ગને જે રીતે અનુભવ્યો છે એ અનુભવી નહીં, વિધાન કે છે. એકવાર પરને માટે તો મરી જવું જોઈએ. ત્યાર પછીનો 14 નંબરનો બોલ છે, પરમાં મારો કાંઈ અધિકાર જ નથી. અરે ભાઈ, તું રાગને ને રચકણને કરી શકતો નથી. એવો જ્ઞાતા દ્રષ્ટા પદાર્થ છો. એવા જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવની દ્રષ્ટિ કર. ચારે બાજુથી ઉપયોગને સંકેલીને એક આત્મામાં જ જા. એક આત્મામાં જ જા એટલે હું એક આત્મા જ છું એવો નિર્ણય કર. એનું નામ આત્મામાં જવાની વાત છે. ને સંકેલવાનું છે, વાત સંકેલવાની છે, ચારે તરફથી સંકેલવાની છે. કારણ કે મુમુક્ષુઓ, એવા મુમુક્ષુઓ પણ છે જે આજે 8-10 કલાક સ્વાધ્યાય કરતા હોય, તો શાસ્ત્રના ચારે અનુયોગના વિષયોમાંથી એટલો બધો ચારે પડખાથી વાતો આવતી હોય છે, પછી મૂંઝાય છે કે અહીંયા આમ છે, અહીંયા આમ છે. સમયસારની વાત ચાલે તો એને પ્રવચનસાર દેખાય, પ્રવચનસારની વાત ચાલે તો એને નિયમસાર દેખાય. તો એ છે ને, જ્યાં જે વસ્તુ જે પ્રમાણે કહેવામાં આવી છે, જ્યાંથી કહેવામાં આવી છે, જેના આધારે કહેવામાં આવી છે, જે પ્રયોજનથી કહેવામાં આવી છે, તે વાતને એ રીતે એને સમજવી જોઈએ. હમણાં સોનગઢના પ્રવચનોમાં ગુરુદેવ કીધું રાગ નિશ્ચયથી આત્મા કરે છે. તો એને સ્વીકારવી જોઈએ કે આ દોષનું જ્ઞાન કરાવવા માટે કે છે કે રાગ નિશ્ચયથી આત્મા કરે છે. અને 2 મિનિટ પછી જ રાગ પૂતગલના પરિણામ છે. તો એ ટાળવાની વિધિ બતાવે છે. એક તરફ દોષનું જ્ઞાન કરાવે અને એક તરફ દોષનો અભાવ કેવી રીતે થાય એ વિધિ બતાવે. તો જ્યાં જે વાત જેવી રીતે કરવામાં આવી છે, જે હેતુથી કરવામાં આવી છે. હવે આત્માર્થીઓને સમય આવ્યો છે બધો સંકેલો કરવાનો. વિસ્તાર તો ખૂબ કર્યું, પાયથરું તો ખૂબ, સમજ્યા તો ખૂબ, સહયોગ સમા ધારણામાં વાત તો ખૂબ લીધી. હવે એનો સંકેલો કરીને નિશ્ચય તરફ આવે, સ્વભાવ તરફ આવે, એ એની જિમ્મેદારી છે. કેવી રીતે આવી શકે એ પણ બહુ સરસ બોલ છે. 17 નંબરનો બોલ છે,
ભાઈ તું પંચમ કાળે ભરત ક્ષેત્રે અને ગરીબ ઘરે જન્મ્યો છો, એથી અમારે આજીવિકા આદુનું શું કરવું એમ ન જો. તું અત્યારે અને જ્યારે જો ત્યારે સિદ્ધ સમાન જ છો. અત્યારે અને જ્યારે, હમણાં જો તું સિદ્ધ છો, જ્યારે જો તું સિદ્ધ છો. અત્યારે અને જ્યારે, જ્યારે જાગે ત્યારે સવાર, હમણાં જાગે તો હમણાં સવાર, એમ વાત છે. અત્યારે અને જ્યારે જો ત્યારે સિદ્ધ સમાન જ છો. જે ક્ષેત્રે અને જે કાળે જ્યારે જો ત્યારે તું સિદ્ધ સમાન જ છો. મુનિરાજને ખબર નહીં હોય કે બધા જીવો સંસારી છે. ભાઈ સંસારી અને સિદ્ધ એ તો પર્યાયની અપેક્ષાથી છે. સ્વભાવે તો એ સંસારી જીવો પણ સિદ્ધ સમાન શુદ્ધ જ છે. એ સંસાર અને સિદ્ધ પ્રભુ પર્યાયની વાતો છે, છોડી દે ના તેની વાતને. સ્વભાવથી જો તો તું સિદ્ધ છો. સોગાનીજી સાહેબ તો એમ કહે છે કે પોતાનો આત્મા કેવો શુદ્ધ છે, તો એમ કોઈ એમ કહે સિદ્ધ જેવો શુદ્ધ છે. તો કે સિદ્ધ જેવો શુદ્ધ છે એમ કહેવું એ પણ લાંછન છે. શું વાત કરો છો પ્રભુ? પ્રશ્ન આત્મા કેવો શુદ્ધ છે, એનો ઉત્તર સિદ્ધ સમાન શુદ્ધ છે. તો કે એ સિદ્ધ સમાન શુદ્ધ છે એમ કેવું એ લાંછન છે. કારણ કે તમે ત્રિકાળી દ્રવ્યનો પરિચય પર્યાયથી, એક સમયની પર્યાયથી કર્યું. અને એનું ઉદાહરણ એવી રીતે આપ્યું કે એક પુરુષની પહેચાન સ્ત્રી દ્વારા જો કરાવવામાં આવે તો એ પુરુષનું હીનપણું છે. એમ દ્રવ્યનો પરિચય જો પર્યાય દ્વારા કરવામાં આવે તો એ દ્રવ્યનું હીનપણું છે. પોતાના સ્વભાવની એટલી ગરિમા હોય છે, એટલો વીર્યનું ફાટફાટ થતું હોય છે કે પોતાના ત્રિકાળી ધ્રુવ પરમાત્મા છોડીને કોઈને સ્વીકારી શકતો જ નથી. એને બીજું કંઈ દેખાતું જ નથી, બીજું કંઈ પ્રયોજન જ નથી ને. એને પ્રયોજન એક શુદ્ધાત્મા છે બસ. અને જ્યાં શુદ્ધાત્મા પર દ્રષ્ટિ જાય છે તો અનુભવના ઢગલા થાય છે. તો જે વસ્તુની પ્રાપ્તિ થવી જોઈએ એ થતી જ રહે છે, વધતી જ જાય છે, વધતી જ જાય છે, વધતી જ જાય છે. પણ એ સુખના પરિણામ, શુદ્ધના પરિણામ પણ પરમાત્મા તત્વમાં નથી. દુઃખના પરિણામે નથી ને સુખના પરિણામે નથી. એવી અનાદિ અનંત સુખી વસ્તુ હું છું, એનું લક્ષ્ય ન થવું જોઈએ. એની એને કિંમત ભાસવી જોઈએ, એની એને મહિમા આવી જોઈએ, આદર આવવો જોઈએ. કારણ કે પોતાનો સ્વભાવ, એક પ્રશ્ન એ થાય કે સ્વયંભૂ રમણ સમુદ્રની અંદરમાં અસંખ્ય જળચર પ્રાણી પંચમ ગુણસ્થાન વર્તી છે. ક્યુ શાસ્ત્ર, ક્યુ સ્વયંસમ, કોણ વક્તા એની પાસે, ક્યાં દેવશાસ્ત્ર ગુરુનો આધાર? ફક્ત આત્માની સમજ, હું આત્મા છું એવી સમજ પંચમ ગુણસ્થાન સુધી લઈ જાય છે. આજે આપણે 83 વર્ષથી ગુરુદેવનો ઉપદેશ મળી રહ્યો છે. 45 વર્ષ ગુરુદેવની હયાતી અને 38 વર્ષ ત્યાર પછી. અને આપણે રોજ એ વાત સાંભળીએ કે હું પરમાત્મા છું, પરમાત્મા છું, પરમાત્મા છું. અને છતાં આપણે એ પામરતાને સ્વીકાર કરીએ, પ્રભુતાનો સ્વીકાર જ ન કરીએ. એ કઈ પ્રકારની ખાનદાની? એને સંસારનો અભાવ જ કરવાનો પ્રયત્ન થાય, મોક્ષ પ્રાપ્ત કરવાનો જ પ્રયત્ન થાય. પણ હું મોક્ષ સ્વરૂપ પરમાત્મા છું એ વાત એને કેમ નથી આવતી? કે જે ત્રિકાળ વસ્તુ છે એ ત્રિકાળ વસ્તુ સદાય છે, સદા એકરૂપ છે, પ્રગટ છે, વિદ્યમાન છે, હાજરાજુર છે. તો એનું મહત્તા અને એની મહિમા કેમ નથી આવતી? એક સમયની પર્યાયને ગુરુદેવ આટલું બધું સ્પષ્ટ કરે, કેટલી હદે સ્પષ્ટ કરે. અને એમ છતાં એને દ્રવ્યની પ્રીતિ ન થાય, દ્રવ્યનો પ્રેમ ન આવે, દ્રવ્યનો ઉલ્લાસ ન આવે, દ્રવ્યનો મહિમા ન આવે. એ ખરેખર આશ્ચર્યકારી નથી? હું લાયક નથી, હું લાયક નથી, લાયક નથી એમ એના નકારે વાત અટકી છે. એના પછીનો જ બોલ, 18 નંબરનો બોલ. હું લાયક નથી, લાયક નથી એમ એના નકારે વાત અટકી છે. પણ એને અંદરથી એમ આવવું જોઈએ કે આ ક્ષણે જ પરમાત્મા થવાને લાયક છું. આ જ ક્ષણે, હમણાં, અત્યારે.
એને એમાં થાય હું તો સંસારી, હું તો રાગી, આપણને કેટલા ઉદય, કેટલી પ્રતિકૂળતાઓ. એનો આખો માપદંડ નો કર્મથી ત્રિકાળીનું માપદંડ કરે છે. હવે નો કર્મથી ત્રિકાળી સુધી જવાની વ્યવસ્થા જ નથી. નો કર્મથી તો નથી, દ્રવ્ય કર્મથી નથી, ભાવ કર્મથી નથી, અને એક સમયની પર્યાયમાંથી પણ ત્રિકાળીમાં જવાની વ્યવસ્થા નથી. એ બધું બહાર છે, વસ્તુ અંદર છે, અને અંદર એ પ્રગટ છે, પ્રત્યક્ષ છે. એ કહે છે જો એવો અંદરથી વિશ્વાસ આવવો જોઈએ, હું હમણાં પરમાત્મા થવાને લાયક છું, એવો અંદરથી વિશ્વાસ આવવો જોઈએ. આ વાતની જે હા પાડે છે, અંદરથી હકાર આવે છે, તે જીવને રાગથી છૂટો પડવાની શરૂઆત થઈ ગઈ છે. રાગથી છૂટા પડવાની શરૂઆત થઈ ગઈ છે. જેને અંદરથી હકાર આવે છે કે હું પરમાત્મા છું, આ ક્ષણે પરમાત્મા થવાને લાયક છું, એવા પોતાના સ્વભાવનો વિશ્વાસ આવે છે, હકાર આવે છે, અને રાગ છૂટવાની શરૂઆત થઈ ગઈ છે. રાગ છૂટશે એમ નહીં. એ જે સ્વભાવની મીઠાશ આવી તો પરની મીઠાશ મળશે, એટલે એનો જે રસ જે છે એ રસ ઘટવા માંડશે, એની રુચિ ઘટી જશે બહારની અંદરમાં. તો રાગ ઘટવાની શરૂઆત, છૂટા પડવાની શરૂઆત થઈ ગઈ છે. છૂટો પડતો જાય છે, એટલે નૈગમ નયે છૂટો પડી ગયો તેમ શાસ્ત્રમાં કહ્યું છે. રાગથી છૂટો પડી ગયો, હજી વિકલ્પાત્મક અવસ્થામાં છે, પણ જેને પોતાના પરમાત્મા તત્વનો વિશ્વાસ આવ્યો એ રાગથી છૂટો પડી ગયો, છૂટશે જ. આ અદ્ભુત વાત નથી? એક સ્વભાવનો વિશ્વાસ આવે તો કે રાગથી છૂટો પડી ગયો, છૂટો પડવાની શરૂઆત થઈ ગઈ, છૂટો પડતો જાય છે, અને નિગમને છૂટો પડી ગયો તેમ શાસ્ત્રમાં કહ્યું છે. એને પોતાના સ્વભાવનો વિશ્વાસ આવવો જોઈએ. વાત જો છે ને ક્યાંથી ક્યારે આવે છે? તેને અંદરથી વિશ્વાસ આવવો જોઈએ. વાત વિશ્વાસની છે, મહત્તા વિશ્વાસની. વિશ્વાસ આવશે તો બધું થશે, વિશ્વાસ નથી આવતો એટલે શુદ્ધાત્માની દ્રષ્ટિ નથી થતી. વસ્તુ પ્રગટ છે, પ્રત્યક્ષ છે, હાજરા હજુર છે, પણ એની દ્રષ્ટિ નથી થતી. નથી થતી એનું કારણ શું છે? કે વિશ્વાસ નથી આવતો. હું સ્વયં પરમાત્મા, અને મને પરમાત્મા ન સમજાય એમ કેમ બની શકે? પ્રકાશને પ્રકાશ ન સમજાય, ત્રણ કાળમાં ન બની શકે એવું. પોતે સ્વયં પરમાત્મા છે અને પરમાત્મા છું એવો વિશ્વાસ આવે તો બસ બાકી બધું છૂટી ગયું, છૂટું જ છે. એ ભેગું થયું જ નથી. તે ભેગું માન્યું તું. જ્યાં વિશ્વાસ, સાચો વિશ્વાસ થયો ત્યાં ઓલું છૂટું છે, છૂટું પડી ગયું. એને છૂટું કરવાનું જ નથી તો છૂટું જ છે. રાગ છૂટો જ છે. રાગ આત્મામાં આવ્યો જ નથી, જ્ઞાનમાં આવ્યો જ નથી. અનાદિ અનંત કાળમાં રાગ જ્ઞાનમાં નથી આવતો. રાગનું જ્ઞાન નથી થતું. હવે એનાથી છૂટો પડવાનો પ્રયત્ન કરે છે, માટે એ અટકે છે. અને સ્વભાવની સામું જોવે તો છૂટો થઈ ગયો, કે એ છૂટો જ છે. બધા સ્વભાવથી ભગવાન જ છે એવું એનું પોતાનું અનાદિ અનંત સ્વરૂપ છે. એ હું જ છું એવો વિશ્વાસ અને જ્ઞાન સૌ કોઈના અંતરંગમાં સહજ માત્રમાં થાય.